નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ ટુ ધ પોઈન્ટની અંદર. ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવાના છે વર્લ્ડ હાઇપરટેન્શન ડેની. દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો 17 મેના રોજ વર્લ્ડ વાઇડ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ હાઇપર ટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે. હવે જો વાત કરવામાં આવે તો હાઇપર ટેન્શન ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે લોકોને આ બીમારીથી અવગત કરાવવા માટે અને ડોક્ટર્સ દ્વારા સલાહ આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો હાઇપર ટેન્શનથી અનેક જે બીમારીઓ છે તેને પણ આમંત્રણ અપાતું હોય છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા જ્યારે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે સર્વે મુજબના જે તારણો છે તે સામે આવ્યા છે. તેમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર 14% પુરુષો 15 થી 49 વર્ષની વય જૂથના જે 14% પુરુષો છે તેઓ હાઇપર ટેન્શનની બીમારીથી પીડિત છે અને મહિલાઓની જો વાત કરવામાં આવે તો 11% મહિલાઓ હાઇપર ટેન્શનની બીમારીથી પીડિત છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આપણે આજે કાર્યક્રમની અંદર તે વિશે ચર્ચા કરવા છે કે હાઇપર ટેન્શન શું છે. આપણે માનતા હોય છે હાઇપર ટેન્શન એટલે કે વધુ પડતું ટેન્શન લેવું, પરંતુ હાઇપર ટેન્શન એટલે વધુ પડતું ટેન્શન નહીં, પરંતુ બીપી બ્લડ પ્રેશરની જે વાત કરતા હોય છે, હાઇપર બ્લડ પ્રેશરની જે વાત કરતા હોય છે તે હોય છે. ત્યારે આ હાઇપર ટેન્શન શું છે, તેના કારણે શરીર પર તેની શું અસર પડે છે, શરીરના જીવન ઉપર શું અસર પડે છે, સાથે સાથે વાત કરવામાં આવે તો તેની સાથે અન્ય કઈ બીમારીઓ આવી શકે છે, તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું. તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર નીરવ ગોંડલિયા કે જેઓ એમડી ફિઝિશિયન છે અને તેમની સાથે જોડાયા છે ડોક્ટર ઋતુજા કારખાનીશ કે જેઓ મનોચિકિત્સક છે. આપ બંનેનું સ્વાગત કાર્યક્રમમાં. થેન્ક યુ મેડમ. તો સૌપ્રથમ ડોક્ટર નીરવ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે છે, તો સૌથી પહેલા પ્રશ્ન એ જ રહેશે કે હાઇપર ટેન્શન શું છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે હાઇપર ટેન્શન એટલે કે ટેન્શન થવું, વધુ માત્રામાં ટેન્શન થવું, પરંતુ તે નથી હોતું. પરંતુ હાઇપર ટેન્શન શું છે તે અંગે વિગતવાર જણાવશો. હાઇપરટેન્શન એટલે ખાસ કરીને જ્યારે આપણી જે રક્તવાહિનીઓ છે એમાં જે બ્લડ વહેતું હોય છે એમાં રક્તવાહિનીઓનું પ્રેશર, રક્તવાહિનીઓ જે હોય છે એમાં જે લોહીનું ઊંચું દબાણ રહે તો એને હાઇપરટેન્શન કહેવામાં આવે છે. યુઝ્યુઅલી સિસ્ટોલિક એટલે ઉપરનું બ્લડ પ્રેશર 140 અથવા તેથી વધારે અને ડાયાસ્ટોલિક એટલે નીચેનું બ્લડ પ્રેશર 90 અથવા 90 થી વધારે રહેતું હોય 2 થી 3 વાર રીડિંગ લેવામાં આવે જો વ્યવસ્થિત, અને જો આ રીડિંગ 140 or more than 140, 90 or more than 90 mmHg હોય તો તેને હાઇપરટેન્શન કહેવામાં આવે છે. અને હાઇપરટેન્શનના અલગ અલગ સ્ટેજીસ હોય છે, જેમ કે 140, 90 આપણે કન્સિડર કર્યું તે સ્ટેજ 1, સ્ટેજ 2 અને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ ઓર અર્જન્સી. આ રીતે હાઇપરટેન્શન ડિફાઇન થતું હોય છે. ચોક્કસથી ડોક્ટર નીરવ. તો ડોક્ટર નીરવ દ્વારા આપણને જાણકારી આપવામાં આવી છે કે હાઇપર ટેન્શન શું છે. ડોક્ટર ઋતુજા આપને પૂછવા માંગીશ કે આ જે એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે મુજબ જો આંકડાની વાત કરવામાં આવે તો હાલ તે વસ્તુ સામે આવી છે કે કોરોના કાળ બાદ હાઇપર ટેન્શનની જે બીમારી છે તેમાં મહત્તમ રીતે વધારો થવા પામ્યો છે. તો આની પાછળના કારણો કયા જવાબદાર? એકચ્યુઅલી અમે લોકો દર વખતે એક વસ્તુ કહીએ છીએ કે હાઇપરટેન્શન અને ડિપ્રેશન both the illnesses would go hand in hand. So જેને હાઇપરટેન્શન હોય તો સેકન્ડરી એને ડિપ્રેશન હોય જ હોય, અને એના કારણે ઘણીક વાર એ પણ જોવામાં આવ્યું છે કે these people are more prone to stress disorders. એટલે હું તમને અગર એક એક્ઝામ્પલ આપું કે સામાન્ય રીતે આપણે જે એક કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં છે તો આપણે એને ડીલ કરવાનો એક આખો બોલ ગેમ અલગ હોય છે, અને જે લોકો હાઇપરટેન્શનમાં હોય છે એ લોકો એ વસ્તુને ડીલ કરે એનો આખો બોલ ગેમ અલગ હોય છે, કારણ કે એ વધારે પડતું સ્ટ્રેસ લે છે એ વસ્તુને લઈને, વધારે પડતું એન્શિયસ ફીલ કરે છે, અને એના કારણે એ બંને વસ્તુ પેરેલલી બહુ જ એમને ઇમ્પેક્ટ કરે છે, જે એમની આખી ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પેક્ટ થાય છે. સો ઘણીક વાર કેવું છે, જ્યારે આપણે હાઇપરટેન્શનની વાત કરીએ છીએ તો લોકો જે એના સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે કે મેન્ટલ હેલ્થ ઇમ્પેક્ટ છે એના ઉપર વધારે પડતું ફોકસ કરતા નથી. એસ્પેશિયલી હું આ કેર ગિવર્સને કહીશ, ફેમિલીઝને કહીશ કે ખાલી હાઇપરટેન્શનની દવા લેવી એ જ ઇનફ નથી, સાથે સાથે લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ચોક્કસથી ડોક્ટર ઋતુજા. ડોક્ટર નીરવ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે હાઇપર ટેન્શનની વાત કરી રહ્યા છે તો હાઇપર ટેન્શનના કારણે અન્ય કઈ એવી બીમારીઓ થઈ શકે છે? હાઇપરટેન્શનને કારણે જો વ્યવસ્થિત સારવાર કરવામાં ના આવે તો
લાંબા સમયે જો વધારે બ્લડ પ્રેશર રહેતું હોય તો યુઝ્યુઅલી હાર્ટ ડિસીઝ, ક્રોનિક હાર્ટ ડિસીઝ થવાની શક્યતાઓ રહે છે, ક્રોનિક કિડની ડિસીઝ થવાની શક્યતાઓ રહે છે. ઓલ્ડ એજમાં ડિમેન્શિયા, મેમરી ડિસ્ટર્બન્સ થવાની શક્યતાઓ રહે છે. અને આ બધી વાત થઈ ક્રોનિક હાઇપરટેન્શનની. પણ જો એક સાથે અચાનક લોહીનું બ્લડ દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધી જાય તો ઘણીવાર બ્રેન હેમરેજ, બ્રેન નોન હેમરેજિક સ્ટ્રોક, એઝ વેલ એઝ એઓર્ટિક ડાયસેક્શન, જે મેઇન રક્તવાહિની, મેઇન ધમનીની બીમારી જે એઓર્ટિક ડિસેક્શન છે, અને ઘણીવાર અંધાપો પણ આવી શકે છે, જેને બ્લાઇન્ડનેસ કહેવાય બીકોઝ ઓફ હાઇપરટેન્શન ઇમરજન્સી. સો હાઇપરટેન્શનને કારણે ઘણી બધી તકલીફો જોવા મળી શકે છે. અને આ કારણે જ જેવી રીતે વાત કરીએ એવી રીતે કે પહેલા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ હાઇપરટેન્શનનું નિદાન અગત્યનું છે, અને સાથે સાથે એની સારવાર પણ અગત્યની છે. ચોક્કસથી ડૉક્ટર નીરવ. ડૉક્ટર ઋતુજા, આપને પૂછવા માંગીશ કે અત્યારે યુવાનોની અંદર હાઈ બ્લડ પ્રેશરનું જે પ્રમાણ છે તે વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે, તો આની પાછળ જવાબદાર કારણો કયા? શું કરિયરનું ટેન્શન હોઈ શકે, કે પછી પૈસા કમાવાનું ટેન્શન, કે પછી સાથે વાત કરવામાં આવે તો ફાસ્ટ લાઇફસ્ટાઇલ? આ કયા કારણો જવાબદાર હોઈ શકે યુવાનોની અંદર હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધવાના? એકચ્યુઅલી આમાં ઘણા બધા ફેક્ટર્સ મેડમ ઇન્ક્લુડેડ છે. એક તો જેમ તમે હમણાં વાત કરી દેટ કરિયર સ્ટ્રેસ છે. હમણાં જ હાલમાં જ આપણે કોવિડથી બધા ધીરે ધીરે કરીને બહાર આવી રહ્યા છે. સો આજે 2 વર્ષ આપણા જે લાઈફમાં આખા જે પેન્ડેમિકમાં ગયા એના કારણે આપણે ફાઇનાન્શિયલી બહુ જ પાછળ પડી ગયા છે, અને એના રસ્તાઓ કોપઅપ કરવાના એકદમ અલગ થઈ ગયા છે લોકોના. સેકન્ડલી, આજકાલના જનરેશનમાં જે યુવાઓની વાત કરીએ, યંગસ્ટર્સની વાત કરીએ, તો ઘણું સોશિયલ મીડિયા પણ ઇમ્પેક્ટ કરતું હોય છે. કારણ કે એક સોશિયલ મીડિયાનો એક નવો ફેક્ટર હવે આપણા જીવનમાં આવ્યો છે, અને ખાલી એ ફેસબુક, વોટ્સએપ સુધી નથી, પણ ઘણા એવા ઇશ્યુઝ છે જે સોશિયલ મીડિયા પર કાં તો ઇન્ટરનેટ પર આપણે ફેસ કરી રહ્યા છીએ, જેમ કે બુલિંગ, ટ્રોલિંગ, કાં તો ઘણીક વસ્તુ આપણે જાતે જઈને જોઈએ છીએ ને વધારે પડતો એનું ઓવરથિંકિંગ પણ કરીએ છીએ, ગૂગલ પર સર્ચ કરવું. સો આ બધા વસ્તુઓ પણ છે જે હવે આમાં ક્યાં ને ક્યાં કરીને કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, જેનાથી લોકો નોર્મલ વસ્તુને પણ વધારે સ્ટ્રેસ લઈ રહ્યા છે. સમવેર ડાઉન ધ લાઈન જે પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ હોય કે આપણું જેનાથી પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી વધે, કે આપણે જેનાથી એક માઇન્ડ એક્સપ્લોરેશન કરીએ, એ બધું લોકોમાં ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. કારણ કે એક બહુ જ ડિપેન્ડન્ટ થઈ ગયા છે નેટ પર. ઘણું ડિપેન્ડન્સી આવી ગયું છે કે ઘરે ઇવન ચાવી ખોવાઈ જાય તો પણ એમને હેલો જી જી, આપનો અવાજ આવે છે. હા, હાઉ ટુ સર્ચ કીઝ આવું પણ ગૂગલ પર સર્ચ કરતા હોય છે. સો નાઉ these all factors are very much contributing in a way કી એ બહુ ઇમ્પેક્ટ કરી રહ્યું છે લોકોને. એમની થિંકિંગ એબિલિટી, ક્રિએટિવ એબિલિટી ધીરે ધીરે કરીને ઓછી થાય છે, અને એના કારણે ના જે સ્ટ્રેસર્સ છે, એના કારણથી જે સ્ટ્રેસ છે અને ડિપેન્ડન્સી છે, એ જેમ કે આપણે દર વખતે હું કહું છું મારા સેશન્સમાં કે માઇન્ડ એન્ડ બોડી રિલેટેડ છે. સો અગર માઇન્ડને કંઈ થાય તો એ બોડીને ઇમ્પેક્ટ કરે, અને બોડીને કંઈ થાય એ માઇન્ડને ઇમ્પેક્ટ કરે. સો એ હેન્ડ ઇન હેન્ડ જાય છે. સો આ બધા એક્સટર્નલ વસ્તુ માટે પણ ક્યાં ને ક્યાં એક કોઝલ ફેક્ટર છે હાઇપરટેન્શનનું. ચોક્કસથી ડૉક્ટર ઋતુજા. ડૉક્ટર નીરવ, આપને પૂછવા માંગીશ કે હાઇપર ટેન્શન માટે જવાબદાર મહત્વપૂર્ણ પરિબળોની જો વાત કરવામાં આવે તો બેઠાડું જીવનશૈલી હોય કે પછી તણાવ હોય, આ પરિબળો તો જવાબદાર છે, તેની સાથે સાથે અન્ય કયા પરિબળો જવાબદાર? બીજા પરિબળોમાં જે રીતે આપણે એક એડિક્શન, સ્મોકિંગ, આલ્કોહોલિઝમ અને ડ્રગ એડિક્શન પણ જવાબદાર છે. ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું, વધારે પડતું વજન જવાબદાર છે, અને ડાયટમાં વધારે પડતું સોલ્ટ લેવું. બીજું કે હેલ્ધી ડાયટ ફોલો ના કરવી, અને બીજું કે ઓવર થિંકિંગ એન્ડ લેક ઓફ સ્લીપ ઓલ્સો આ પરિબળ એક જવાબદાર છે. અને ઘણાને હેરિડેટરીમાં પણ હાઇપરટેન્શન એટલે કે વાંશિક, ફેમિલી ટુ ફેમિલીમાં પણ પર્સન ટુ પર્સન હાઇપરટેન્શન આવતું હોય છે. તો આ બધા પરિબળો, જે સ્ટ્રેસ અને જે બીજી લાઇફસ્ટાઇલને કારણે હાઇપરટેન્શન આવતું હોય છે, એના સિવાયના પણ રિસ્ક ફેક્ટર છે.
ચોક્કસથી ડૉક્ટર ઋતુજા આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે હાલ હાઇપર ટેન્શન વધી રહ્યું છે અને યુવાનોમાં 30 વર્ષથી ઓછી વયના જે યુવાનો છે તેમની અંદર આ હાઇપર ટેન્શન ખૂબ જ વધુ માત્રામાં જોવા મળી રહ્યું છે, ત્યારે આગળની જનરેશન માટે આ કેટલું ઘાતક? જેમ કે સરે વાત કરી એક જેનેટિક ફેક્ટર કે હાઇપરટેન્શન ફેમિલીઝમાં રન થતું હોય છે કે જે મારા ફાધરને હોય કે મારા નાનાને હોય નાનીને હોય અને એવી ઘણી શક્યતા છે જે મારામાં આવે, તો જેનેટિક ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ હોઈ શકે છે કે બાળકોમાં આગળ જાય. બીજું મેં વાત કરી લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટના ઉપર. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ ક્યાં ને ક્યાંક ઘણી બધી વસ્તુઓ છે જેના ઉપર હજી પણ આપણે કામ કરી શકીએ છીએ, જેમ કે આપણા બોડીનું ટેક કેર કરવું, કાં તો હેલ્ધી ફૂડ ઈટ કરવું, કાં તો વધારે પડતું નેચરના ક્લોઝ રહેવું. લાઈક આજકાલ હું બાળકોને જોઉં છું કે એમની ફિઝિકલ એક્ટિવિટી કે ફિઝિકલ એક્સરસાઇઝ બહુ જ ઓછી થઈ ગઈ છે. પહેલા એવું નહોતું. પહેલા વી યુઝ ટુ ગો આઉટ, વી યુઝ ટુ બી મોર ક્લોઝ ટુ નેચર, વી યુઝ ટુ પ્લે ઇન મડ અને ઓલ ધોઝ થિંગ્સ. પણ હવે એ બધું બહુ જ ક્યાંક લાઈક બહુ જ ઓછું થઈ ગયું છે. અને એના કારણથી જે ફિઝિકલ એક્ટિવિટી, ફ્લેક્સિબિલિટી, જે સ્માર્ટનેસ જે હોવી જોઈએ બાળકોને આગળના જનરેશનમાં જે એડલ્ટ થશે, એ આપણે હવે ટેક કેર કરવું જોઈએ. આઈ થિંક પેરેન્ટ્સને વધારે પડતું બાળકોને ઇન્વોલ્વ કરવું જોઈએ ફિઝિકલ એક્ટિવિટીઝમાં, જેનાથી એમનું પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી વધે. અને એ ક્યાં ને ક્યાંક આગળ સ્ટ્રેસ તો આવવાના જ છે, એટલે આપણે કેટલું પણ કરીએ વી કેનોટ સ્ટોપ દેટ. બટ વોટ વી કેન ડુ કે આપણે એને કેવી રીતે ડીલ કરવાનું હેલ્ધીલી, ફિઝિકલી હેલ્ધી અને મેન્ટલ હેલ્ધી, એ કેવી રીતે આપણે ડીલ કરીએ એ આપણે ડેફિનેટલી શીખી શકીએ છીએ અને ડેફિનેટલી એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકીએ છીએ. સો આઈ થિંક હું પેરેન્ટ્સને એક જ કહીશ કે તમારા બાળકને આગળ કોઈ પણ ઇલનેસ કે કોઈ પણ પ્રોબ્લેમમાંથી આપણે એને પ્રોબ્લેમમાં જવામાં આપણે રોકી નથી શકતા, પણ એને બહાર કેવી રીતે પોતે નીકળે એના માટે આપણે ટ્રેન કરી શકીએ છીએ. એના માટે ફર્સ્ટ સ્ટેપ છે કે એને ફિઝિકલી બહુ સ્માર્ટ કરો, એક્ટિવ કરો. દેટ વિલ રિયલી હેલ્પ, કારણ કે એ બાયોલોજીકલી એમનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને આપણને ક્યાં ને ક્યાં નિરોગી રાખે છે. ચોક્કસથી ડૉક્ટર ઋતુજા. ડૉક્ટર નીરવ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હાલ હાઇપર ટેન્શન વધી રહ્યું છે યુવાનોની અંદર, જ્યારે ભારત યુવાઓનો દેશ કહેવાતો હોય છે, ત્યારે યુવાનોની અંદર આ હાઇપર બ્લડ પ્રેશરનું જે પ્રમાણ છે તે વધી રહ્યું છે, તેની જીવન ઉપર, તેમના કરિયર ઉપર કેટલી અસર જોવા મળી શકે? જ્યારે કોઈ પણ તમે યુવાનની જે વાત કરી કે કોઈ પણ યંગ જનરેશનને આપણે કોઈ પણ બીમારી વિશે વાત કરીએ કે તમને બ્લડ પ્રેશર વધારે છે, તમને હાઇપર ટેન્શન છે, તમારે મેડિસિન્સ લેવી પડશે. પણ આ વસ્તુ જ્યારે આપણે એમને વાત કરીએ ત્યારે એમને એક સેલ્ફ કોન્ફિડન્સ ને સેલ્ફ રિયલાઇઝેશન ઓછું થઈ જાય છે. ઘણીવાર યુવાનોને જે એક્યુરેટલી, પેશનેટલી જે વર્ક કરવું હોય એના પર પણ ઘણીવાર અસર પડે છે. એટલે જે રીતે ડૉક્ટર ઋતુજાએ વાત કરી રીતે કે જ્યારે બાળપણથી જ આપણે એડોલેસન્ટ અને એડલ્ટ એજ પર આવીએ ત્યારથી જ આપણે જો લાઈફસ્ટાઈલ અવેરનેસ, લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને એક હેલ્ધી લાઈફ જો આપણે જીવતા હોઈએ તો આ બધી બીમારીઓ, આ બધા તકલીફ નથી આવતી અને એને કારણે આપણા યુવાનોમાં અસર નથી પડતી. અને જે યુવાનોનો દેશ તમે વાત કરી, આપણે એક સારી રીતે પૂરું કરી શકીએ, આપણું દેશનું એક કોઈ પણ ગોલ સારા અચીવ કરી શકીએ. એટલે લાઈફસ્ટાઈલ અવેરનેસ બહુ જ અગત્યનું છે આ કોમ્પિટિટિવ અને જે અત્યારે જે સ્પીડ લાઈફ જઈ રહી છે એમાં. ચોક્કસથી ડૉક્ટર નીરવ. ડૉક્ટર ઋતુજા આપને પૂછવા માંગીશ કે અત્યારે નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 15 થી 49 વર્ષના જે વયજૂથ ધરાવે છે તેમાંથી જે 11% જે મહિલાઓ છે તે હાઇપરટેન્શનથી પીડિત છે અને તેની સાથે પુરુષોના પ્રમાણની વાત કરવામાં આવે તો 14% પુરુષો હાઇપરટેન્શનથી હાલ પીડિત છે. તો વય સાથે આ જે હાઇપરટેન્શનની બીમારી વધવાની કેટલી શક્યતાઓ? એકચ્યુઅલી લેડીઝને તો ઘણું કેરફુલ રહેવું જોઈએ અને પ્રિપેર્ડ રહેવું જોઈએ ઇન અ વે, કારણ કે લેડીઝની લાઈફમાં જેમ કે ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. એવરી એજ દે ગો થ્રુ ડિફરન્ટ હોર્મોનલ ચેન્જીસ અને દે આર વેરી મચ પ્રોન ટુ ડિપ્રેશન એન્ડ હાઇપરટેન્શન. સો એના કારણે એક સારી લાઈફસ્ટાઈલ જગવી, પ્રોપર ખાવું, પ્રોપર ડાયટ ફૂડ એટલે એનો અર્થ એમ નહીં કે આપણે દર વખતે એવું ફોકસ કરવાનું કે હું વેઇટ લોસ કેવી રીતે કરું, પણ હેલ્ધી ફૂડ જે આપણે કહીએ છીએ ત્યાંથી આપણને પ્રોપર ન્યુટ્રિશન્સ અને વાઇટામિન્સ મળે, એ
બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડલી આઈ થિંક અગર હું સાયકોલોજીકલી વાત કરીશ તો લેડીઝ શુડ ઓલ્સો થિંક ઓફ ધેમસેલ્વ્સ કે એ કેવી રીતે એક પોતાનું લાઈફ જીવે, પોતાનો પોઈન્ટ્સ મૂકે, કાં તો પોતાને હેલ્ધી રાખે. કારણ કે ઘણીક વાર જ્યારે મધર્સ હોય કે ગ્રાન્ડ મધર્સ હોય કે વાઇફ્સ હોય છે, એ પોતાના કરતા બાળકોનું, હસબન્ડનું, ફેમિલીનું વધારે વિચાર કરે છે, જે કરવું પણ જોઈએ, જેમાં કોઈ ખોટી વાત નથી. પણ યસ, એના સાથે સાથે તમે પોતાનું પણ વિચાર કરો અને પોતાને પણ કેવી રીતે હેલ્ધી રાખવું છે એ જુઓ. કારણ કે અગર એવું કહેવાય કે લેડીઝ જે છે, એક મધર એક બહુ મોટું પિલર હોય છે ઘરમાં. તો અગર તમે ઢીલા પડશો, કાં તો ક્યાંક તમે હેલ્થ કોઈ બીમારીથી પીડિત થશો, તો ઘણું બધું વસ્તુ ડિસ્ટર્બ થશે. સો આઈ થિંક લેડીઝને બહુ કેરફુલ થવું જોઈએ. અને પુરુષોની વાત કરીશ તો એક સ્ટડી છે જેમાં આપણે એન્ડ્રોપોઝની વાત કરીએ છીએ. જેમ લેડીઝમાં મેનોપોઝ હોય છે, એમ એન્ડ્રોપોઝ હોય છે. તેમાં પણ ઘણીક વાર આવું જોવામાં આવ્યું છે કે મિડલાઇફ ક્રાઇસિસમાં પણ મેન ગેટ અ લોટ ઓફ ઇલનેસીસ અને હાઇપરટેન્શન ઇઝ વન ઓફ ધેમ. તો આઈ થિંક લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ જ એક ઉત્તર છે. કારણ કે તમે કમ્યુનિકેશન સારું રાખો, તમે તમારા ફેમિલી બોન્ડને સારું રાખો, તમે પોતા પર ફોકસ કરો. અને ફોકસ એટલે હેલ્ધી ફોકસ, જેમાં તમે પોતાને કેવી રીતે ખુશ રાખી શકો, સારી પુસ્તકો કે જે કંઈ આપણને ગમતું હોય, જેમાં આપણે આપણા શરીરને કે રિલેશનશિપને કે ક્યાંય કોઈને નુકસાન ના કરતા હોય, એવું કરવું જોઈએ જેનાથી આપણે આ ઇલનેસીસથી બહુ દૂર રહી શકીએ અને આપણામાં એટલો સ્ટેમિના આવે, ઇમ્યુનિટી આવે. અને નેક્સ્ટ થિંગ છે, જે કોવિડની વાત કરીશું, કોવિડનો આખો ફંડા અને ફિનોમેના પણ ઇમ્યુનિટી પર હતો. સિમિલરલી આમાં પણ ઇમ્યુનિટી બહુ જ કામમાં આવે છે અને આપણે એ ફોકસ કરવું જોઈએ કે એને કેવી રીતે આપણે સ્ટડી રાખીએ. ચોક્કસથી ડૉક્ટર ઋતુજા. ડૉક્ટર નીરવ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હાલ હાઇપર ટેન્શન વધી રહ્યું છે, આપણે ખાસ કરીને વાત કરીએ મેદસ્વીતાપણાની, તો અત્યારે લોકો, યુવાનો હોય કે પછી અન્ય વય જૂથના લોકો હોય, તેમની અંદર જંક ફૂડ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી તરફ આપણે વાત કરીએ તો બોડીનું સ્ટ્રક્ચર મેન્ટેન કરવાનું પણ લોકોની અંદર જે પ્રેશર છે, વિચાર છે, તે જોવા મળતો હોય છે. ત્યારે આ બધા વચ્ચે મેદસ્વીતાપણું હાઇપર ટેન્શન માટે કેટલું જવાબદાર? મેદસ્વીતાપણું તો ખાસું જ હાઇપરટેન્શન માટે જવાબદાર છે. જેમ આપણે બીકોઝ ઓફ અનહેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલને કારણે બોડી માસ ઇન્ડેક્સ આપણું જો અબો 25, અબો 28, અબો 34, જેને મોર્બિડ ઓબેસિટી પણ કહેવાય, જો આ રીતે જો બીએમઆઈ આપણું વધારે રહેતું હોય તો કોઈ પણને હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, ઇવન ડાયાબિટીસ મેલાઇટસ અને ડિસ્લિપિડેમિયા, અને સાથે સાથે હવે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા જેવી બીમારીઓ પણ જોવા મળે છે. અને બીજી વાત, તમે જે વાત કરી કે જે હાઈ પ્રોટીન ડાયટ અને ઓવર રિયલાઇઝેશન ઓફ વેઇટ, એના કારણે જે વધારે કસરત કરવી, વધારે જીમમાં જવું અને હાઈ પ્રોટીન ડાયટ લેવું, અને ઘણી પ્રોડક્ટ્સ પણ યુઝ કરતા હોય છે, જેને કારણે પણ ઘણાને આ બીમારી, હાઇપરટેન્શન જોવા મળતી હોય છે. તો બંને ફેક્ટર છે. આપણે એક લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી લાઈફને બેલેન્સ કરીને ચાલવું જોઈએ, નહીં કે આપણે આ બધા ફેક્ટર્સ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ચોક્કસથી ડૉક્ટર નીરવ. ડૉક્ટર ઋતુજા, આપને પૂછવા માંગીશ કે અત્યારે જો વાત કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શનને લોકો હળવાશથી લેતા હોય છે આ બીમારીને. તો આ કેટલી ગંભીરતાથી લેવાની જરૂરિયાત આ બીમારીને, સાથે સાથે જો વાત કરવામાં આવે તો કઈ કઈ કાળજીઓ રાખવાની જરૂરિયાત છે? એકચ્યુઅલી હું જેટલા પણ લિસનર્સ છે હમણાં એમને એ જ કહીશ કે તમને એવું નાનું પણ સિમ્ટમ લાગતું હોય હાઈ બ્લડ પ્રેશરનું, કાં તો ઇવન ઇન ધી કોન્ટ્રાસ્ટ લો બ્લડ પ્રેશરનું, પ્લીઝ કોન્ટેક્ટ તમારા ફેમિલી ફિઝિશિયનને ઇમિડિયેટલી. કારણ કે એ તમારી ફેમિલી હિસ્ટ્રી જાણતા હશે અને એનાથી લગતી જે પણ કંઈ મેડિસિન્સ હશે એ ઇમિડિયેટલી ચાલુ કરશે તમને. સો એને તમે પ્લીઝ લાઇટલી ના લો. કારણ કે હાઇપર ટેન્શન ખાલી એક વસ્તુ નથી, પણ એનાથી એસોસિએટેડ ઘણી બધી ઇલનેસીસ છે જેના ઉપર કામ કરવું જોઈએ. અને ક્યારે વધારે પડતું
બધું થઈ જાય છે અને ક્યારે આપણે એમાં ગૂંચવાઈ જઈએ છીએ કે આપણને ખબર જ નથી પડતી. સેકન્ડલી, કોઈ પણ તમારી બીમારીને લાઇટલી ના લો, એની બહુ જ કાળજીપૂર્વક કેર કરો. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ કહીશ, આપણે ઘણીક વાર આપણે કંઈક આપણને થાય છે તો આપણે ગૂગલ પર જઈએ છીએ અને ગૂગલ પર ઘણું બધું વાંચીએ છીએ અને આપણે પોતાને સેલ્ફ ડાયગ્નોસિસ કરીએ છીએ અને ટ્રીટમેન્ટ પણ ચાલુ કરીએ છીએ. સો હું બધાને એક જ કહીશ કે આના કારણે પોતાની ટ્રીટમેન્ટ ના ચાલુ કરો. વાંચો, એને કોઈ પ્રોબ્લેમ નથી, તમને કોઈ રોકી નથી શકતું, પણ પોતાની ટ્રીટમેન્ટ ચાલુ કરવી, કાં તો એવું બોલ્યું કે ના આ તો કઈ જ નથી, આ તો નોર્મલ છે, એ બહુ રોંગ અપ્રોચ છે. એના ઉપર આઈ થિંક તમે કામ કરવું જોઈએ. એવું ના કરો, તમે તમારા ફિઝિશિયનને મળો. અને હું બધાને એક એડવાઇસ ઘણીક વાર આપતી હોઉં છું કે એવરી 6 months ગો ફોર અ કમ્પ્લીટ બોડી ચેકઅપ. કારણ કે હવે લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું છે, ફૂડ ક્વોલિટી પણ ચેન્જ થાય છે. એવી રીતે આપણને હવે આપણું થોડુંક વધારે પડતું એક્સ્ટ્રા કેર કરવી પડે, વિચ ઇઝ નોટ રોંગ અને વિચ ઇઝ નોટ ઇમ્પોસિબલ. Go for a proper body checkup every 6 months. અને લેટ્સ સી and see કેટલું તમને હેલ્પ થાય છે. કટ ઓફ કરો જેટલું પણ જંક ખાઈ શકતા હો એમાં. કારણ કે હું એવું નથી કહેતી કે આપણે કોઈક વાર બહાર જઈને જંક ના ખાઈએ, ઇટ્સ ઓકે, બટ એને બહુ ઓછું કરો, લાઈક મહિનામાં એકવાર. સો આઈ થિંક ધી સ્મોલ જે તમે કાળજીની વાત કરીએ, નાની કાળજીઓ બહુ જ તમને અગત્યની થઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. અને આ વસ્તુને નોર્મલી લાઇટલી ના લો, કોઈ પણ હોય. આપણે હાઇપરટેન્શનની વાત કરીએ છીએ, હાઇપરટેન્શન જેવી ઇલનેસને નાની મામૂલી કાં તો થઈ જશે એવી રીતે ના કન્સિડર કરો. ચોક્કસથી ડૉક્ટર ઋતુજા. ડૉક્ટર નીરવ, આપને પૂછવા માંગીશ કે હાઇપર ટેન્શન માટે તણાવને એક મૂળભૂત પરિબળ માનવામાં આવતું હોય છે, ત્યારે આ તણાવને દૂર કરવા માટે કયા કયા પ્રયોગો હાથ ધરવા જોઈએ? તણાવને દૂર કરવા માટે મેઇનલી એક સાઉન્ડ સ્લીપ 6 થી 8 કલાકની જરૂરી છે. સાથે સાથે અર્લી મોર્નિંગ એટલે વહેલી સવારે ઉઠવાનું, અરાઉન્ડ 20 to 30 મિનિટ્સ લાઇટ એક્સરસાઇઝ નીડેડ છે. અને જો આપણે કોઈ સારી બુક્સ પ્રિફર કરતા હોય તો આપણે રેગ્યુલર એક રીડિંગ પણ મહત્વનું છે, જેના કારણે આપણે સેલ્ફ મોટિવેશન અને લાઈફ રિયલાઇઝેશન બધી વસ્તુ ખ્યાલ આવે. અને બાકી જે કોમ્પિટિટિવ સમય છે અત્યારે, તો એમાં પણ આપણે એક ફોકસ કરીને ચાલવું જોઈએ કે દરેક વસ્તુ દરેક ટાઈમ પર આપણે મળી નથી શકતી. એટલે એક ધીરજ અને એક શાંત સ્વભાવ પણ અગત્યનું છે. એટલે આ બધા ફેક્ટર ઘણી બધી જગ્યા પર કામ આવે છે. જેમ બધા મોટિવેશન સેમિનાર આપણે અટેન્ડ કરતા હોય છે, તો તેમાં આ જ વસ્તુ વારે કહેવામાં આવે છે કે એક તણાવમુક્ત જીવન જીવવું જોઈએ, જેને કારણે આપણે આ બધી બીમારીથી પણ દૂર રહી શકીએ. એટલે મેઇન આ બધા પરિબળો જે છે. અને સાથે સાથે જેમ ડૉક્ટર ઋતુજાએ વાત કરી એમ કે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ગૂગલ અથવા ઇન્ટરનેટ પર ના શોધવું જોઈએ. જેના એક્સપર્ટ હોય, જેના નિષ્ણાંત હોય, એમની સાથે ડિસ્કસ કરીને એમનું સોલ્યુશન લાવવું જોઈએ. તો આ બધા પરિબળો, આ બધા સ્ટેપ્સ ઘણા અગત્યના છે તણાવ મુક્ત જીવન જીવવા માટે. ચોક્કસથી ડૉક્ટર નીરવ. તો દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમની અંદર આજે જે રીતે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે છે, તો તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે હાઇપર ટેન્શનથી કઈ બીમારીઓ થઈ શકે છે. સાથે સાથે વાત કરવામાં આવે તો હાઇપર ટેન્શનનું જે કારણો કયા મૂળભૂત કારણોની વાત કરવામાં આવે તો તણાવ છે, મેદસ્વીતાપણું છે. સાથે સાથે યુવાનોની અંદર સૌથી વધારે હાલ હાઇપર ટેન્શન જોવા મળતું હોય છે. તો કરિયરનું ટેન્શન છે, પૈસા કમાવાની જે તેમની અંદર ચાહના છે, તે દરેક વાતને લઈને એક તરફ વાત કરવામાં આવે તો જંક ફૂડ અને અત્યારની જે લાઇફસ્ટાઇલ યુવાનોની બની ગઈ છે, તે દરેક કારણોનો આમાં સમાવેશ થાય છે. અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો જ્યારે પણ આપને હાઇપર ટેન્શનનો અનુભવ થતો હોય છે, ત્યારે ચોક્કસથી ડૉક્ટરની મુલાકાત લેવું જોઈએ. અત્યારે આપણે જો વાત કરવામાં આવે તો લોકો ટેકનોલોજી પર સૌથી વધારે નિર્ભર બની ગયા છે. તેનો જે નિર્ભરતાપણું છે, તે તમારે થોડું ટાળવું જોઈએ. તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરીને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમની અંદર ડૉક્ટર નીરવ ગોંડલિયા અને તેમની સાથે ડૉક્ટર ઋતુજા કારખાનીસ જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.